બાપાલાલભાઈ હા મેનેજિંગ ડિરેક્ટર છે. એમને પેલા ગાંધીજીની લડતમાં બીજામાં બધા બહુ સક્રિય ભાગ લીધેલા બધા. હા અમૃતલાલ શેઠે કાઢેલું તેનું. પૂર્ણિમા પકવાસા એ ભાઈ કે છે કે મેં દાદાનું નામ જાણ્યું અને મને એવું કહેવામાં આવેલું સમજો છું કે શક્તિપાત અને કઈ જ્ઞાન દાદા આપે છે તો હું સમજવા આવ્યો છું દાદા પાસે. ઘાટકો પર રહે છે દાદા. વૈષ્ણવ છો? બ્રાહ્મણ સોજિત્રા ગામના દાદા ભદ્રના આજે આપનું નામ વગેરે સાંભળ્યું. ઉપાશ્રયમાં હતો હું જૈન મુનિ જેમની સાથે મારી મિત્રતા થઈ. એ ઉપાશ્રયમાં એક જૈન મુનિ હશે એમની જોડે મારી સાથે સંપર્ક હતો. એમની સાથે એમને સંપર્ક હતો જૈન મુનિ સાથે. પુસ્તક જોયું ત્યાં એમને આપણું પુસ્તક જોયું. એમાં પછી મને ભાઈએ કહ્યું કે અત્યારે આવેલા જ છે મુંબઈમાં છે ને આ જગ્યાએ છે. એક ભાઈએ ત્યાં આગળ કહ્યું કે દાદા અહીંયા મુંબઈમાં જ છે અને આ એડ્રેસ આપ્યું એટલે પછી આવ્યા. એમની પાસે આપણું આપતવાણી પુસ્તક આવ્યું છે. બધા મહારાજ છે આપણા મહારાજની પાસે પુસ્તક ઘણા ઘરો પહોંચી ગયા. મહારાજ મને કહે છે તમારું પુસ્તક મને મળી છે. આ લોકો આપણને મળે નહીં તો પછી મહારાજ ની કહે સાહેબ વાંચી જુઓ કે એટલે મહારાજ બધા વાંચી. ત્યાંથી પછી એક છોકરો નિલેશ શાહ કરીને હતો. અટક મને ખબર પીએચડી કરે છે. મને વાત કરી લોકોનામાં પીએચડી કરે છે. પેલો નિલેશ આવ્યો હતો ને પીએચડી કરે છે છોકરો એને એમને વાત કરી. ચાલો આજે પીએચડી કરવાનો તે છોકરો. હા પીએચડી અહીંયા આમ શોધી દે આમ બધા કેળા ગયેલા ખાનદાર લોકો મને જે ભાઈએ વાત કરી મને નિલેશભાઈએ મને વાત કરી કે ત્યાં ટાઈમ લેવો પડે છે તો તેમની અનુકૂળતા પ્રમાણે છે 1 કલાક સુધી કહે છે કે એમની પાસે રહેવું પડે અને એમની જે ક્રિયા હોય તે પ્રમાણે શક્તિપાત કરે અને તમને જ્ઞાન મળે. એમાં જ્ઞાનમાં ખાસ કરીને એ છે કે જે આપણામાં વિકારો છે માનસિક જે ભૂમિકા રાગ અને દ્વેષ એ કહે છે આપોઆપ દૂર થાય. તો મને એમાં થોડુંક એમ લાગ્યું કે આપણે આ કેમ શક્ય બને. શક્ય એટલા માટે કે આપની જ્યાં સુધી શક્તિ છે અને એનો જ્યાં સુધી કરંટ લાગેલો હોય ત્યાં સુધી એ બરાબર છે. બાકી મારામાં એ બાકી જો પાત્રતા ન હોય તો મને એ જે આપનું આપેલું જ્ઞાન ક્યાં સુધી મને હજમ થાય. સવાલ ત્યાં વિનો ભોરે ને પાત્રતા વગર એ જ્ઞાન પચે ખરું. પાત્રતા વગર કોઈ આવતું જ નથી. અને સંસારની લબ્ધિઓ વધ્યા કરે અને એ ઓછી એમ કરવા હોય ને આવે આ ભરો થાય ને એટલે પાત્ર કુપાત્ર નહીં જોવાનું. અહીં તો બધાને બધું પાત્ર જ થઈ જાય. જ્ઞાની પ્રશ્ન કરવાનું. અને જ્ઞાની કોને કહેવાય કે જયારે કોઈ પુસ્તક હાથમાં ધરવાનું ના હોય કે મારા ફેરવાય ના હોય પુસ્તક ધરવાનું ના હોય એને જ્ઞાની કહેવાય. ત્યાંથી એમ અંતરમાંથી જેવડો અવાજ નીકળતો હોય તે ના એ ભણી રહ્યા છે. ભણતા હોય તો પુસ્તક વાંચ્યા કરે અને ભણતા હોય તો માળા ફેર્યા કરે. જે ભણી રહ્યા ને બધા સાધનો ના હોય જે સાધ્ય થઈ ગયા છે સાધ્ય પ્રાપ્ત થઈ ગયા છે એના સાધનો કોઈ હોય. આ સાધનો જ્યાં સુધી છે ત્યાં જાણીએ કે આપણે અમને સાધ્ય પ્રાપ્ત થયું નથી. એટલે આ ભણેલા માણસ શું સારું સાધન જોઈએ. અને તે એક જ્ઞાની પુરુષ તો દેહના માલિક ના હોય. આ દેહના માલિક અમે એક ક્ષણવાર નહીં થયા. આ દેહના માલિક અમે થયા નથી.
આ વાણીના અમે માલિક થયા નથી, આ મનના માલિક થયા નથી, આ ત્રણેયના માલિક અમે કરી એક ક્ષણવાર નથી. આ કોણ તમારી સાથે વાત કરે છે? વાત કોણ કરે છે? આત્માથી આત્માની વાતો થાય છે. આત્માથી આત્માની વાતો થાય. ના ના, આત્મા જો વાત કરતો હોય અને આ વાત કરે તો તેની કિંમત સરખી થઈ. આ વાત નહીં કરતો ઓરિજિનલ ટેપ રેકર્ડ છે. શું છે? હા, અંદર ઓરિજિનલ ટેપ રેકર્ડ છે. સમજે ને? આવ્યું પણ ક્યાંથી આપણે ઓરિજિનલ ટેપ રેકોર્ડ? આવ્યું કઈથી? આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ આવ્યું કઈથી? ઓરિજિનલ ટેપ રેકર્ડ અજ્ઞાનતામાં સંજોગો અનુસાર સાયન્ટિફિક એવિડન્સના આધારે ઉભી થઈ. શું થયું? અને દરેક ને તમારામાં ઓરિજિનલ ટેપ રેકર્ડ છે, બધાના ટેપ રેકર્ડ, પણ બધામાં અહંકાર એટલે હું બોલ્યો એમ કે, અને અમે કઈ બી આ ટેપ રેકર્ડ બોલે છે. અમારા અહંકાર ના હોય. આપ સમજમાં આવે ને? જગત આખું કે ત્યાં હું બોલ્યો એવું કે ને? શું લાગે છે? હવે હું બોલ્યો એવું કાલે વાણી આત્માનો ગુણ નથી. એ વાત સાચી છે, કારણ કે એ તો કેવું આપણે દ્રષ્ટા તરીકે જ છે. જોવું અને જાણવું જ જો આપણે ગુણધર્મ હોય, જોવું ને જાણવું તે આત્માનો સ્વભાવ. આત્માનો સ્વભાવ. તો હવે જે બોલે છે તે આપણે કોણ બોલે છે? ટેપ રેકોર્ડિંગ આપે કહ્યું તો આપણે એ બાકી ટેપ રેકોર્ડિંગ આવ્યું ક્યાંથી? હા, એ કે એ ટેપ રેકર્ડ જે છે ને તે આગલી અજ્ઞાન દશામાં એ ટેપ રેકર્ડ ટેપ થઈ જાય છે. અને તેમાં અજ્ઞાન દશામાં શું બાકી ટેપ થાય? જ્યાં સુધી અજ્ઞાન દશામાં છીએ ત્યાં સુધી શું બાકી ટેપ થવાનું? પ્રકૃતિના જ્ઞાન સિવાય બીજું શું ટેપ થાય? અજ્ઞાન દશામાં હોય ત્યાં સુધી ટેપ શું થવાનું? શું થવાનું? જેટલું આ વાપર્યું હોય, વાંચ્યું હોય, એ બધું બરાબર થયા કરે. પ્રકૃતિમાંથી જે કઈ મેળવ્યું તે હા. બુદ્ધિના સ્તર સુધી જે હોય તે હોય તે. પણ હવે જયારે વાત કરીએ કે જયારે આપણે અંતરની વાત જયારે નીકળે છે, આત્માથી જયારે બોલાય છે, ત્યારે એ તો છે કે આપણે પરમાત્મા સ્વરૂપ જે આત્માનું જે સાચું દર્શન તે જ બહાર આવે ને. એમાં પછી જે પેલા જૂના સંસ્કારોને કારણે જે કે બધું ટેપ થયું હોય એ તો બધું નકામું જાય ને. એ જૂના સંસ્કાર જે છે એની ટેપ થઈ જાય. એ ટેપ જ બધા દરેક ને ટેપ જ થાય છે, પણ બધાનો અહંકાર એટલે હું બોલ્યો એમ કે છે. અને આ તારી આ બોડી છે એ એની બેટરી થી ચાલે છે. એ બેટરી કે છે આ તો હું ચાલ્યો એમ કે છે. અમે એમ જ જાણી બેટરી ચલાવી ગઈ છે. શું આ બોડી મન વચન કાયા ત્રણ બેટરીઓ ભરાયા કરે છે, અને બીજી ત્રણ છે તે ઉતરી જાય છે. પાપની ત્રણ ઉતર્યા કરે છે, નવી બસ ભરાયા કરે છે. તમારો પ્રશ્ન એમ કે આ પોતાની પાછલી ત્રણ જાગૃતિ થયા બેટરી પછી discharge થયા કરે છે, નવી ત્રણ બેટરી ચાર્જ થયા કરે છે. દરેક જીવ માત્ર ને મન વચન કાયાની બેટરી ડિસ્ચાર્જ થયા કરે, નવી ચાર્જ થયા કરે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી અજ્ઞાન જાય અને જ્ઞાન થાય ત્યાં ચાર્જ ના થાય, ડિસ્ચાર્જ એકલું જ રહે. અજ્ઞાન જાય એટલે ડિસ્ચાર્જ એકલું રહે, ચાર્જ ના થાય. ડિસ્ચાર્જ જ્યાં થયું ત્યાં પછી આપણે મન જે આપણે બુદ્ધિના સ્તર સુધીનું જે કઈ છે આપણું હલન ચલન અત્યારે પ્રકૃતિમાં, તો આપણે આપોઆપ બંધ થઈ જાય. પછીથી જે આપણે ચલન આવ્યું એ તો કેવળ આત્મા સ્વરૂપ રીતે જ એ આપણે હોય ને બહાર. એમનું કેવું એમ છે કે જ્યાં સુધી પેલું બુદ્ધિના સ્તરનું જે ડિસ્ચાર્જ છે તે બુદ્ધિના સ્તરનું જ રહે. પછી જયારે આત્માનો પ્રકાશ થાય ત્યાર પછી તો કે છે કે આત્મ સ્વરૂપનું જ બધું હોય ને એમ. આ પ્રકાશ થયા પછી ફરી ચાર્જ ના થાય. પણ એનું જે વર્તન છે, એની વાણી છે, એ બધું પછી આત્મ સ્વરૂપને લગતું છે કે અનુલક્ષતું હોય એવું આપણું છે? ના, અત્યારે અમને લાઈટ થયેલું છે પણ ડિસ્ચાર્જ એટલે પહેલાનો માલ જે બદલો છે નીકળે. આ લાઈટ થયું તેના આધારે સંયમ પરિણામ હોય. એમને બધા નિરંતર સંયમ પરિણામ 24 કલાક સંયમ પરિણામ હોય. તમે એમને ગાર બોલ સંયમ પરિણામ થાય એ સંયમ જ હોય. સંયમ બે પ્રકારનો, એક લૌકિક સંયમ. લૌકિક સંયમ બહારનો ટટારો હોય અને મોક્ષ માર્ગ નો સંયમ અંદરનો સંયમ હોય. એ તમે
તમે ગાળો તો તરત તમને સંયમ ઉભો થઈ જાય. એ વાત સાચી. અહીંયા જ પેલું જ્ઞાન કામ કરે. જ્ઞાન કામ કરે. નિરંતર જ્ઞાન કામ કરે કરે. એ વાત એક ક્ષણ વાર અત્યાર સિવાય જ્ઞાન કામ કર્યા કરે. હવે જ્ઞાન થયા પછી જૂનો કચરો આપણે રહી શકે ખરો અંદર? જ્ઞાન થયા પછી જૂનો કચરો રહી શકે ખરો? જ્ઞાન થયા પછી જૂનો કચરો રહી શકે ખરો? જૂનો પાછલો રહી શકે. બોડી આનું આ વાણી એની એ, મન એનું એ. કહી શકે ખરા? જ્ઞાન થયેલું એમ કહેવાય કે આત્મા પ્રકાશ જે- થયા પછી અંધારું રહેવું ન જોઈએ. એમનો પ્રશ્ન છે આત્મા જે તન્માયાકાર થતો હતો, મનમાં તન્માયાકાર થતો હતો, હમ. વાણીમાં તન્માયાકાર થતો હતો, દેહમાં તન્માયાકાર થતો હતો, ન થાય એનું નામ જ્ઞાન. બરાબર. એટલે ફરી ચાર્જ ના થાય, બીજો કર્મ ના બંધાય, પણ પાછનો જે બંધન છે એ ભોગવવો પડે. એ તો પણ બાકી દેહ ભોગવે ને. આત્માને શું લાગે વળગે? ના, આત્માને નથી ભોગવવો પડતો, એ તો દેહ ભોગવે. અને પછીથી એને પણ કોઈ જાતની અસર ન થાય. દેહ બાકી ભોગવ્યા કરે. અસર ના થાય, અસર ના થાય. It is something like a chloroform. બિલકુલ અસર ના થાય, બિલકુલ અસર ના થાય. ડોક્ટર જેમ એ chloroform આપે એમ ગમે એવું મોટું ઓપરેશન કરે. ઉપાધિમાં સમાધિ રહે, ઉપાધિમાં સમાધિ રહે. સમજાય આપણને. તમારે ઉપાધિમાં સમાધિ રહેશે ને? હા. ઉપાધિમાં સમાધિ રહે. આ બધાને ઉપાધિમાં, આ બધાને જ્ઞાન આપેલું છે, બધા ઉપાધિમાં સમાધિ રહે. નિરંતર ઉપાધિમાં સમાધિ રહે. જ્ઞાનની પ્રક્રિયા હવે જે જ્ઞાન આપે છે, એની પ્રક્રિયા જેવી છે કે આજની જાતની ઉપાધિ હોય બધા ખુલાસા કરી દેવાના. એમનો પ્રશ્ન એમ છે કે આપે જે પેલી પાત્રતાની વાત કરી કે આપની વાત સાંભળે એ બધા પાત્ર જ કહેવાય, અહીંયા આવે બધા પાત્ર જ કહેવાય, તો કે એ વાત મને બરાબર ઉતરી, પણ કે છે આપની સાનિધ્યમાં હોય ત્યાં સુધી બરાબર છે, પણ પછી બહાર ગયા પછી છે તો ના, બહાર ગયા પછી ડાયો જ રહે, ગાળો થાય નહીં. મારે ભેગો થયો હોવો જોઈએ. એની અસર તમને બહાર બી રહેશે. હા, પણ એના માટે આ સમજી ગયો, જ્ઞાન બધું વાત એક કરી. ફરો દર્શન કરી ગયો કે દાપણ ઉત્પન્ન થાય, બહાર ગયા પછી માળો બહુ ના થાય. બહુ ન થાય તે વાત સાચી. ધીરે ધીરે એનું ગાળપણ નીકળે એ બી હું માનું. આપણે અને તે પણ ક્યારે નીકળે? જેમ જેમ આપનું જ્ઞાન એને પચતું જાય, હજમ થાય એમ. બાકી આપણે એકી સાથે કેમ નીકળી જાય? એ કહે છે કે એ વાત બરાબર છે કે થોડું ગાંઠ પણ નીકળે, પણ જેમ જેમ આપનું જ્ઞાન એને પચતું જાય તેમ તેમ એનું ગાંઠ પણ નીકળતું જાય. એ રોજ રોજ એને જ્ઞાન પતે નહીં, મારું જ્ઞાન પતે ને જયારે ક્યારે આપણો 72 તો થયા, 72 નું એવા દંડ થયું, આ ક્યારે પરપોટો ફૂટી જાય શું ઠેકાણું, મારું ક્યારે પતી રહે તે પરપોટો ફૂટી જાય. આ પરપોટો ફૂટી જાય બીજા રસ્તા ના થાય પછી એટલે હું એને કલાકમાં જ બધું આપી દઉં. આ બધાને આપી દીધેલું છે. ચિંતા ના થાય, ચિંતા થાય મારે પર દાવો મારજો તો. ચિંતા થાય દાવો મારજો તો. એટલે આપણું કહેવાનું છે કે વિકાર માત્રમાંથી એ મુક્તિ થાય છે. વિકાર માત્રમાંથી મુક્તિ થઈ જાય છે. વિકાર માત્રથી મુક્તિ થઈ જાય છે. વિકારો વિચારની આપણે કઈ લેવા દેવાનું કોઈ પણ નથી. પ્રકારનો વિકાર, વિકાર- માનસિક વિકાર કહો, નહીં. શારીરિક કહો, એ આત્મ વિકાર બધો ઉડી જાય. આત્માનો જે વિકાર છે તે બધો ઉડી જાય. આત્મા ચોખ્ખો જ છે ને ચોખ્ખો જ છે એવું ભાન થાય છે. શું થાય છે? અચ્છા, સમજી ગયો. એવું એને ભાન થઈ જાય છે. પછી પોતાનો એ નિરંતર એ આત્મા જ યાદ રહ્યા કરે. પણ ચૂકે જ નહીં ને. નિરંતર આત્મા યાદ રહે છે. અને કેટલાક ના આત્મા યાદ ના રહે, બધા યાદ રહ્યા કરે. હા, બધા એમના લગભગ સ્વરૂપનું દર્શન જોઈએ જ્યાં સુધી એ સ્થાને ન પહોંચો ત્યાં સુધી. હા તે બધા એ બાકી હું માનું. આ બધાના મન મને વશ રખતો હોય. આ બધાનો મન મને નિરંતર વશ રખતો હોય. જો તમારે જ્ઞાન લેવું છે તમારું મન મને વશ રખતી માટે એના કરતા ચેતવું ચેતી રહેજો. એમાં કશું ચેતવા પણ નથી એમાં. અને બાકી એટલો બધો ઊંચો હોત આપણે આ ડરપોક તો અહીંયા સુધી આપણે આવત નહીં. બીજો કરતો નથી હું કઈ સાથે. એ ગમત છે. જોડે જોડે મારી પણ સાથે એટલી જ એ તૈયારી છે ગમતની. એટલા સોરી છે આખી ક્વોલિટી સોરી અમે જાગે બધો અમરેક બંધ કરો અને ભાદર ને બતાવ્યું. અવિવેક કઈ જો થયો તો માફ કરજો. હા એ કહે અવિવેક થયો હોય તો માફ કરજો. અવિવેક આવી કઈ અરે અમારું તો માપ કેવું હોય કે આ તો તમે તો ઠીક છે પણ બીજાને સમજણ ના હોય કે ગમે તે વાતચીત કરે ને
કારણ કે અમારે તો સહજ ક્ષમા હોય, કેવી હોય? હા, સર. સહજ ક્ષમા હોય એટલે ક્ષમા કરવી ના પડે, એની મારે ક્ષમા કરે. એ આપણું માન. સાચી વાત. અમને તો ગાળ ભળે તો અમારે આ ગાળ ભળે તો એને ક્ષમા જ થાય. કેવું? આ ફૂલ કરાવે એ સાધુ તારો એ તો આપણો ગુણ છે. એલિવેટ ના થાય અને ગાળ ભળે ડિપ્રેશન ના આવે, એ જ્ઞાની ખરું. અચ્છા, આ જ્ઞાન પછીથી મનુષ્ય જ્યારે પોતે જીવ જ્યારે પોતે ધ્યાનમાં બેસે, ઈશ્વરના સ્મરણમાં બેસે, તો સતત એને જ્યાં સુધી બેસવું હોય ત્યાં સુધી એ આત્માની અંદર જે આત્મા એટલે જીવ આત્મામાં જે મળી જાય, અગર તો પોતાનું સ્વરૂપનું પોતાને દર્શન થાય, પોતાના સ્વરૂપમાં પોતે ઉતરી જાય, એ વસ્તુ શક્ય બને છે ખરી? એ કે છે આ જ્ઞાન પછી જયારે પોતે ધ્યાનમાં બેસે કે ઈશ્વરના સ્મરણમાં બેસે, અહીંથી હું જ્ઞાન આપું છું, વિધિન વર આપું છું. અહીંથી ઉઠો એટલે જીવનો જીવ થઈને જ ઉઠો, પછી જીવનો જીવ ના થાય. તો હવે આપની જો થાય કૃપાને જો લાભ મળે તો એ કે આપની જો કૃપા થાય ને મને એવો લાભ મળે તો કે છે 10 લાખ વર્ષે આ જ્ઞાન પ્રગટ થાય છે. આ જ્ઞાન ખરેખર આ અપવાદ માર્ગ છે. કેવો છે? અને ખરો દોરી રસ્તો આ તે બહાર છે તે ક્ષણે ક્ષણે બધું પરિગ્રહ છોડતા 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 આગળ જવાનું એ દોરી માર્ગ છે. અને આ અપવાદ માર્ગ છે. અપવાદ માર્ગ એટલે જ્ઞાની પાસેથી એની લીટમાં બેસી ગયું. કૃપા પ્રાપ્ત થાય, કૃપાથી બધું છે. આ બધાને જ્ઞાન આપ્યું ને સમાધિ રહે અને નિરંતર સંયમ પરિણામ હોય. સંસારમાં સ્ત્રી હોય છોકરા હોય તેનો અમારે કોઈ જન્મ વાંધો નથી, છતાં તો એ સંયમ પરિણામો હોય. હવે આવતીકાલનો શું ટાઈમ રાખ્યો છે? જો 5 વાગે. એટલે આજે આ વિજ્ઞાન બધી કોમોને માટે છે, નિષ્પક્ષતાથી છે. કેવું છે? ગમે ત્યાં એ વૈષ્ણવ હો, શ્રીધર્મી હો કે જૈન હો, મુસ્લિમ હો, પારસી હો. મુસ્લિમ પારસી અધિકારી ના ગણાય, છતાં અહીંયા આગળ છે અને તે જ્ઞાનમાં રહે છે. પછી પાત્રતા જોવા જાય તો કઈ ના રહેવા દે. ના, એટલે મેં જે આપને કહ્યું પાત્રતા એ જાતિભેદની દ્રષ્ટિએ નહીં, પણ પોતાના જે ગુણની જે લાયકાત એ દ્રષ્ટિએ મેં આપણે પાત્રતા કહી હતી. એટલે પાત્રતા જાતિભેદ ને આધારે હું નથી વાત કરતો, પણ એના ગુણ ને આધારે કે હા, પણ દારૂ પીનારા દારૂ બંધ થઈ ગયા બિચારા. અને કેટલાક માણસો તો ક્રોધ બંધ થઈ ગયો ને તેના મા બાપ ને બધા કહેવાય તો તમે શું કરવાનો? ક્રોધ બંધ થઈ ગયો, બહુ ક્રોધી હતો. કહેવાય અને નહીં તો ક્રોધ માન માં બધું જતું રહેતું. નહીં તો જીવનો સ્થિર થાય નહીં. અર્થાત જીવનો શિવ થાય કેમ? એ જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી છૂટવું તો જરૂરી. કર્મ બંધાય નહીં. બધી આખો કે છે ને જો તું જીવ, આખો શું કે છે? જો તું જીવ તો કરતા હરી કે. કોણ કરતા? જો તું જીવ તો કરતા હરી, અને જો તું શિવ તો વસ્તુ ખરી કે. શિવ તો વસ્તુ ખરી. હા, એવો અર્થો કે. પછી બીજું વાક્ય બોલે કરતા મીટે તો છૂટે કર. કરતા મીઠે હા તો છૂટે કર. એ છે મહાભજન નો મર્મ. કેટલી આપણને વાક્ય છે. કરતા પણ જ્યાં સુધી જાય નહીં, અહમભાવ જાય નહીં, હા. ત્યાં સુધી એને આપણે આત્માનું દર્શન થાય નહીં, એટલે જ્ઞાન એને મળતું નથી.